અને તમારો અનુભવ જણાવો કે કેવો રહ્યો? વોટ ડીડ યુ ફીલ કે તમારી અંદર આ બદલાવ છે? પહેલા હું જે હતી 10 વર્ષથી બિઝનેસ લાઈફ હું છું જ બિઝનેસ વુમન તરીકે, તો એ તો છે જ. બટ પહેલા કઈ રીતે વાત કરવી ક્લાયન્ટ સાથે, શું મીટિંગમાં કેમ બોલવું, કઈ રીતે પૈસા રિલેટેડ વાત કરવી કે શું નક્કી કરવું, એ બધું મને એટલું આઈડિયા નહીં હતું. જેમ જેમ દિવસ જતા રહ્યા એ રીતે હું મારું ગ્રોથ કરતી ગઈ. બટ અહીંયા આવ્યા પછી શું છે કે હરેક વસ્તુનું પ્રોપરલી મને ખબર પડવા લાગી કે એકચ્યુઅલમાં આ બધું હું છેલ્લા 10 વર્ષથી કેટલું બધું મિસ કરતી હતી અને કેટલી જગ્યા પર આ બધું મારું રહી જતું હતું, જેના કારણે જે ગ્રોથ થવાનો હતો મારો 10 વર્ષમાં એ હું ના કરી શકી. અને વચ્ચે સરનું એક લેક્ચર હતું, આઈ થિંક અંદર વિડીયોમાં આવ્યું જ હશે, કે મેં સરને એમ પણ કીધું હતું કે કાશ 10 વર્ષ પહેલા હું બ્યુટિશિયન ફિલ્ડમાં ન હોતે ને તમારી ફિલ્ડમાં હોતે તો અત્યારે બહુ જ સારી આગળ વધી હોતે અને જે સ્કિલ મારામાં ડેવલપ કરીને હું જે કમાવા માંગુ છું એકચ્યુઅલમાં એ હું કમાઈ લેતે. તો એના માટે અત્યારે હું હજુ પણ ટ્રાય એ જ કરું છું કે ઓર આગળ ગ્રોથ થાય મારો અને મારી ફેમિલી સાથે હું ઓર આગળ વધું. અને કલાકાર ક્લબમાં જે રાત્રે હું 1 વાગે આવી, બીકોઝ હું અપૂર્ણ ટીમમાં હતી, તો મને ખાલી રશ્મિ મેડમ સાથે સાઉન્ડમાં જ એક હતું, બાકી બીજું કંઈ કામ વધારે હતું નહીં ને મારે 4 દિવસ બોમ્બેના કામથી જવું પડ્યું હતું શૂટિંગના બેઝ પર. તો રાત્રે 1 વાગે આવ્યા પછી બીજા જ દિવસે આપણો કલાકાર ક્લબનું ઇવેન્ટ હતી. તો મને નહોતી ખબર કે મારે શું કરવાની છે તૈયારી, શું નહીં, મને કોઈ જ નોલેજ નહોતું. ત્યાં આવ્યા પછી ડાયરેક્ટલી સ્ટેજ પર ચડીને વાતો કરી એટલે ત્યાર પછી મને ખરેખર રિયલાઇઝ થયું કે આ વસ્તુ હું પણ કરી શકું છું. તો એના માટે થેન્ક યુ વીર સરનો કે મને ક્યાં હતી ને ક્યાં આજે હું મારું ખુદનું જોઈ શકું છું. અને થેન્ક યુ વક્તા વીર ટીમનો કે બધી જ રીતે હેલ્પ કરી અમને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.